જોજ પોલીસ સ્ટેશન દ્વારા સિંગલાજા ગામેથી જુગાર ધારા રોકડ રૂપિયા 12,540 તથા મોબાઈલ નંગ 5 કિંમત રૂપિયા 20,500 તથા વાહન નંગ 2 કિંમત રૂપિયા 1,20,000 મળીને કુલ મુદ્દામાલ રૂપિયા 1,53,040 સાથે 7 આરોપીઓને ઝડપી પાડી જુગાર ધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જોજ પોલીસ આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા તેમજ જુગાર ધારાના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાના અમલદાર નાઓને પ્રોહી જુગારની પ્રવૃત્તિ હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ, જે આધારે નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓએ સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ એસસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર જોજ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો સાથે જોજ પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે દરમિયાન એસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મેળવેલ કે સિંગલાજા ગામે પૂજાર ફળિયામાં ખુલ્લા ખેતરોમાં એક મહુડાના ઝાડ નીચે કેટલાક માણસો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમાડે છે. સદર બાતમી હકીકતવાળી જગ્યા પર નજીક જઈને અમારી પાસેનું વાહન થોડે દૂર મૂકી પંચો તથા પોલીસના માણસો સાથે ચાલતા બાતમીવાળી હકીકતવાળી જગ્યા પાસે જઈ જોતા કેટલાક ઈસમો મહુડા નીચે જાહેરમાં ગોળ કુંડાળુવાળી બેઠા હોય, જેથી અમો નજીક જઈને તેઓને કોડન કરી પકડવા જતા પત્તા પાના રમતા ઈસમો અમો પોલીસ તથા પંચોને જોઈ પોલીસ એવી બૂમો પાડી નાસવા લાગ્યા, પરંતુ અમો તથા પંચોના માણસો જુગાર રમતા ઈસમોને કોડન કરી 7 ઈસમોને સ્થળ પરથી પકડી પાડેલ છે અને 3 ઈસમો નાસી ગયેલ છે, જેથી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.